મિત્રો, હવે આજે સામાજિક વિજ્ઞાનમાં આપણે નવું એક પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આઈ થિંક એકમ કસોટીનું છે. પ્રકરણ 15 આર્થિક વિકાસ. આર્થિક વિકાસ વ્યક્તિનો આર્થિક વિકાસ હોય, કુટુંબનો આર્થિક વિકાસ હોય, ગામનો આર્થિક વિકાસ હોય, જિલ્લાનો, રાજ્યનો, દેશનો, આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસ હોય. આર્થિક વિકાસ એટલે પોતાનું જીવન જીવવા માટે વ્યક્તિ કાર્ય કરી ઉત્પાદન જે કરતો હોય, જે વસ્તુનું એટલે કે પૈસાનું અથવા વસ્તુનું, એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. આપણી સરળ ભાષામાં કહીએ તો વ્યક્તિની કમાણી એટલે કે આર્થિક વિકાસ. કોઈ પણ વ્યક્તિ પોતાના યુવા કાળ પૂર્ણ થતાં જ આર્થિક વિકાસ તરફ પોતાની ઝોક નમાવતો હોય છે, એટલે કે એ કાર્ય તરફ આગળ વધતો હોય છે. અને મેક્ઝિમમ જ્યાં સુધી તેના શરીરની અંદર તાકાત છે ત્યાં સુધી એ કામ કરતો હોય છે. અત્યારે હાલ ગવર્મેન્ટે 58 કે 60 વર્ષે રિટાયરમેન્ટ આપી દીધી, તો રિટાયરમેન્ટ પછી પણ એના જીવન નિર્વાહ માટે એના માટે અમુક પેન્શન યોજનાઓ, અમુક લાભ કે આટલું ઇન્ક્રીમેન્ટ સાથે છૂટા કરવા, તો એવી યોજનાઓ બનાવેલી છે. તો આ વ્યક્તિની આર્થિક વિકાસ છે. આપણા દેશની અંદર આપણે ગયા ચેપ્ટરમાં ભણ્યા હતા ગરીબી અને બેરોજગારી. આ ગરીબી અને બેરોજગારી, જો આપણો આર્થિક વિકાસ ઊંચો હોય તો ગરીબી અને બેરોજગારી નડતી નથી. બરાબર? જોઈએ આપણે એની પ્રસ્તાવના. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે, એટલે કે દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. સવાર અલગ અલગ હોય છે એટલે કેટલાક લોકો એવા હોય છે કે જેના આર્થિક વિકાસ માટે સવારે 5 વાગે ઉઠીને કામે વળી જવાનું હોય છે, અને કેટલાક એવા હોય છે કે 9 વાગે ઉઠીને ઓફિસે 10 વાગે જતા હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પોતે ઘર શ્રીમંત હોય, અમુક સિલેક્ટેડ પેઢીઓ હોય, ત્યાં આગળ જઈને હિસાબ કિતાબ જોઈને રિટર્ન આવવાનું હોય, તો એ લોકો વૈભવ ભોગવતા હોય છે. એમને પોતાની જાતે કશું કરવાનું હોતું નથી. પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. સંઘર્ષ કરે છે મિત્રો. દરેક વ્યક્તિ કામ સાથે જોડાયેલો છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. જે મજૂર વર્ગ છે, જે કારીગર વર્ગ છે, એ ક્યારેય ભૌતિક સુખ એટલે કે એસીમાં બેસી રહેતો નથી, પ્લેનમાં ફરવા જતો નથી, સુવિધાઓ ભોગવતો નથી, દિવસ દરમિયાન આરામ કરતો નથી, સવારે ઉઠી પોતાનું દૈનિક કાર્ય પૂર્ણ કરી અને પરસેવો પાડવા જતો રહે છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરીશું આપણે? કઈ રીતે એમાંથી બહાર નીકળીશું? વગેરે પ્રશ્નોનો ઉત્તર આપણને આ પાઠની અંદર મળશે મિત્રો. સૌપ્રથમ આપણે જોઈએ આર્થિક વિકાસ. તો આજના આધુનિક યુગમાં વિશ્વ પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે. વિશ્વનો દરેક દેશ, એ નાનામાં નાનો દેશ હોય કે મહાસત્તા અમેરિકા હોય, આર્થિક વિકાસ એ દેશનો વિકાસ થાય એવા પ્રયત્નો હંમેશ માટે ચાલુ રહે છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતા સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આર્થિક વિકાસથી દેશનો વિકાસ થઈ જાય એ શક્ય નથી. પણ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતા સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. વિકાસ એટલે તમારા કુટુંબની અંદર એક વ્યક્તિ કમાતો હતો, એની જગ્યાએ 4 વ્યક્તિ કમાતા થયા, તો એનો વિકાસ કહીશું આપણે. પણ તમારા કુટુંબની અંદર સંયુક્ત કુટુંબમાં રહો છો, એક વ્યક્તિ અભ્યાસ કર્યો હતો, એની જગ્યાએ 4 વ્યક્તિઓએ વધુ અભ્યાસ કર્યો, તો એને પણ આપણે વિકાસ કહીશું. બરાબર? તમે માની લો કે 10 એકર જમીન હતી, એમાંની 5 એકર જમીનમાં ખેતી કરતા હતા, 5 એકર જમીન પડી રહેતી હતી, સિંચાઈની સગવડ નથી. ટેકનોલોજી ઉદ્ભવી જેના કારણે તમે સિંચાઈની સગવડ કરી અને 5 એકરની જગ્યાએ 10 એકર જમીનમાં વાવણી કરતા થયા, તો એને પણ આપણે વિકાસ કહીશું. તો મિત્રો, વિકાસની પ્રક્રિયા એ પરિવર્તનની પ્રક્રિયા છે. પરિવર્તન આવે એનો વિકાસ કહીશું આપણે. આપણે પહેલાં ઝૂંપડામાં એટલે કે માટીના ઘરમાં રહેતા હતા,
એની જગ્યાએ આપણે ધાબાવાળા મકાન બનાવ્યા તો એ પણ એક વિકાસ છે. તો આ રીતે વિકાસની વ્યાખ્યા વ્યક્તિ માટે અને પરિસ્થિતિ માટે અલગ અલગ હોય છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો, એને આપણે દેશનો આર્થિક વિકાસ કહીશું. શાની અંદર? દેશમાં જે આવક છે એ આવક, માની લો કે એક દિવસની ભારતની આવક દાખલા તરીકે 5 કરોડ રૂપિયા છે. આ 5 કરોડ રૂપિયાની જગ્યાએ 5.6 કરોડ રૂપિયા એક દિવસની આવક થઈ તો આપણે એના આર્થિક વિકાસ કહીશું કે ભાઈ જે દૈનિક બજેટ હતું, ડેલી બજેટ, એમાં વધારો થયો છે. ડેલી ઇન્કમની અંદર વધારો થયો છે. આર્થિક વિકાસ એટલે શું? તો જો એની 3 વ્યાખ્યાઓ આપીશ, ખાસ ધ્યાનમાં લઈશું. દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો. માથાદીઠ આવક, માની લો એક ગણિત આપો, 100 વ્યક્તિઓ છે. આ 100 વ્યક્તિઓની ભેગી આવક 1000 રૂપિયા છે. કેટલી છે? 100 વ્યક્તિઓની માથાદીઠ આવક કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા છે. તો એક વ્યક્તિની આવક કેટલી થઈ? 1000 ભાગ્યા 100 કરીએ, 100 ધન 10 રૂપિયા થઈ. એક વ્યક્તિની આવક કેટલી થઈ? 10 રૂપિયા થઈ. હવે એ જ 100 વ્યક્તિઓની આવક 200 રૂપિયા થઈ હતી તો માથાદીઠ આવક કેટલી થઈ જશે? 20 રૂપિયા થઈ જશે. એટલે કે વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો, એને પણ આર્થિક વિકાસ કહેવાય. લોકોના જીવન ધોરણમાં સુધારો, અમે વાત કરીએ કે ઝૂંપડાના કાચા મકાનમાં રહેતા હતા ને એ જગ્યાએ પાકા મકાનમાં રહેવા માટે આવી ગયા. લાઈફસ્ટાઈલ બદલાઈ. પહેલા લોકો એક ગામથી બીજે ગામ ચાલતા જતા હતા, અત્યારે હાલ પોતાની 4 વ્હીલર લઈને જતા થઈ ગયા છે. તો જે જીવન ધોરણમાં જે સુધારો આવ્યો છે એ સુધારાને આપણે શું કહીશું મિત્રો? આર્થિક વિકાસ કહીશું. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. દેશની, ટીક કરી લેજો, દેશની કુલ આવક શાના નામે ઓળખવામાં આવે છે? રાષ્ટ્રીય આવક. ત્યારબાદ જોઈએ આપણે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક પ્રાપ્ત થાય. દેશની કુલ વસ્તીને દેશની કુલ આવક વડે ભાગીએ ત્યારે એક વ્યક્તિની માથાદીઠ આવક મળે. એ આપણે અગાઉ જોયું. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડોને આધારે જીવન ધોરણમાં સુધારો થયો નક્કી થઈ શકે. કઈ રીતે? અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓ તેમજ રહેઠાણની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ આપણી લાઈફસ્ટાઈલ છે મિત્રો. આની અંદર સુધારો થયો હોય તો આપણે કહી શકીએ છીએ કે એમાં મતલબ એ વ્યક્તિઓનો આર્થિક વિકાસ થયો છે. હવે જોઈએ આપણે એની અંદર કે કપડાં, અનાજ, આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ આ બધી બાબતોમાં જો ફેરફાર આવ્યો હોય તો આપણે એને પણ આર્થિક વિકાસ તરીકે ઓળખીશું મિત્રો. ભારતની આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. સાચી વાત છે મિત્રો. આપણે એ વખતનો ઇતિહાસ જાણીએ છીએ. આપણા દાદાના દાદા એટલે કે આપણા પરદાદાઓ કેવું જીવન જીવતા હતા એ આપણે જાણીએ છીએ. આપણે આપણા ફાધર જોડેથી સાંભળીએ પણ છીએ કે એ જ્યારે નાના હતા ત્યારે આટલાથી આટલા સુધી ચાલતા જતા હતા. બરાબર? ઘોડા ઉપર બેસીને જતા હતા. જાણીએ છીએ એક માટીના ઘરમાં રહેતા હતા.
પૂરતા કપડાં, એવું કહેવાતા હતા કે 2 જોડી કપડાં હતા, 1 જોડી ધોવાના ને 1 જોડી પહેરવાના. આરોગ્યની સુવિધાઓ નથી. મેજર ઓપરેશન હોય તો અહીંથી બોમ્બે જવું પડતું, કે જે મેઇન સિટી હોય એ જગ્યાએ જવું પડતું. અમુક લોકો તો એ ઓપરેશન કરાવી પણ ન શકતા, એટલા રૂપિયા નહોતા એમની જોડે. તો આ બધી અસુવિધાઓમાંથી ધીમે ધીમે આપણે સુવિધાઓ તરફ જતા રહ્યા છીએ, અથવા સુવિધાઓ તરફ ચાલ્યા છીએ. આપણે એને પણ આર્થિક વિકાસ કહીશું, અગાઉની સરખામણીમાં ઉપયોગ જરૂરિયાતો વધુ સારી રીતે અત્યારે હાલ સંતોષાય છે. મિત્રો, પાણીનો ગ્લાસ પીવો હોય તો ગામના કૂવે જઈ રસ્સીથી ડોલથી પાણી ખીચી, પાણી ગળાની અંદર ભરી ઘરે લાવતા, ત્યારે લોકો પાણી પીતા. અને અત્યારે હાલ નળ ચાલુ કર્યો, 24 કલાક પાણી સ્ટોરેજ થઈ ગયેલું છે, એક્વાગાર્ડ છે, પાછું પ્યોરિફાય થઈને આવે છે. તો આને આપણે શું કહીશું? આર્થિક વિકાસ કહીશું. અગાઉની સરખામણીમાં ઉપયોગ જરૂરિયાતો બધી સારી રીતે સંતોષાઈ રહી છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, અને મિત્રો થઈ પણ રહ્યો છે. ભારતનો આર્થિક વિકાસ દિવસે અને દિવસે સુધરતો રહ્યો છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં જોઈએ તો જીડીપી, આપણો ગ્રોથ 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,039 કરોડ રૂપિયા હતી, જે વધીને 15-16ની અંદર 1,35,67,192 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ટીક કરી લેજો મિત્રો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપણે આગામી લેક્ચરમાં જોઈશું. સૌપ્રથમ આર્થિક વિકાસનો ખ્યાલ આપણે આજે મેળવ્યો, અને એની અંદર એક અગત્યના પ્રશ્ન કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો એના આર્થિક વિકાસ કહીશું. દેશની માથાદીઠ આવકમાં થતો વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારાને આપણે આર્થિક વિકાસ કહીશું. ઓકે, થેન્ક યુ.